પાટીદાર સમાજ દ્વારા ચલાવતા ટ્રસ્ટ ઉપર હવે સવાલ ઉભા કર્યા છે કે પાટીદારના અગ્રણીએ ક્યાંક ને ક્યાંક છેલ્લા ઘણા સમયથી પાટીદાર સમાજ તો ચર્ચામાં આવ્યો છે, પરંતુ હવે પાટીદારો દ્વારા જે ટ્રસ્ટ ચલાવવામાં આવી રહ્યા છે એના જ ઉપર સવાલો ઉભા કરવામાં આવ્યા છે એક પાટીદાર અગ્રણીઓ દ્વારા। આ વિષયને લઈને વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। વાત કરવામાં આવે પાટીદારની તો ખાસ કરીને અત્યારે હાલ એક વાત સામે આવી છે કે જેમાં સુરતના એક પાટીદાર અગ્રણીએ સવાલો ઉભા કર્યા છે। પાટીદાર અગ્રણી કે પટેલ ફરી સમાજના કેટલાક પ્રશ્નોની સાથે મેદાને ઉતર્યા છે। તેમણે પાટીદાર સમાજના ટ્રસ્ટોને લઈને સવાલ ઉભા કર્યા છે। સમસ્ત પાટીદાર સમાજ સુરતના ટ્રસ્ટી કે પટેલે આરોપ લગાવતા કહ્યું છે કે પાટીદાર સમાજના નામે માલે તુજારો પોતાનો સ્વાર્થ સાધે છે। સરકારે સમાજ માટે કરોડો રૂપિયા આપ્યા છે, પરંતુ તેનો કોઈ હિસાબ નથી। ગેરમાર્ગે દોરનાર અને માલિકીપણું લઈને બેસેલા પાટીદાર સમાજના ટ્રસ્ટો સામે કે પટેલે આંગળી ચીંધી છે। સરકારે રિસીવર બેસાડી તમામ આ ટ્રસ્ટો પાસેથી હિસાબ લેવો જોઈએ અને તમામના ચાર્જ પણ લઈ લેવા જોઈએ એવી વાત કરી છે। એટલું જ નહીં, આગળ એવું પણ કહ્યું છે કે જે ટ્રસ્ટીઓ મૃત્યુ પામે છે તેના નામ કમી કરો અને તેની જગ્યાએ નવી પેઢીના નામ લેવા જોઈએ, પરંતુ તેવું થતું નથી એવી વાત પણ કે પટેલ દ્વારા કરવામાં આવી છે। વધુમાં આ વિષયને લઈને કે પટેલ દ્વારા શું કહેવામાં આવ્યું છે સાંભળીએ। જી આપનું નામ જી નામ આજે ફરીથી મીડિયાના આગેવાનો અને પ્રેસના આગેવાનોને મળવાનો મોકો એટલે થયો છે। થોડા દિવસ પહેલા હું બોલ્યો હતો પાટીદાર સમાજ વિશે અને મને એમ હતું કે પાટીદાર સમાજમાંથી 5-25 માણસો ભેગા થઈ અને આ વાતને આગળ ચલાવશે, પણ આજે પાટીદાર સમાજના નામે ઘણા ટ્રસ્ટો નોંધાવે છે। માલતુજા લોકો, જે સમાજના પૈસાદાર માણસો, અને સમાજના નામે ટ્રસ્ટો બનાવી અને તેને સમગ્ર પાટીદાર સમાજનું નામ આપે અથવા તો ફલાણું ઢીકણું એવું નામ આપે અને ધીરે ધીરે એ ટ્રસ્ટ મોટું થાય પછી એ કોઈકની સાથે બેસી જાય ને કોઈનું દલાલ બની જાય અથવા તો ગેરરીતિ એમાં ઉત્પન્ન થાય, એટલે એ ચાલી ન શકે। હાલમાં જે સમાજના નામે કોઈ પણ ટ્રસ્ટોએ દાન લીધા છે, કોઈ પણ ટ્રસ્ટોએ સમાજના નામે, પછી નાના મોટા દાન હોય, 1 રૂપિયો હોય કે 100 કરોડ હોય, એ લોકોને બહુ સીધી વાત છે કે નવા એ ટ્રસ્ટોએ એના વ્હાઇટ પેપર, એને ફાઇનલ વ્હાઇટ પેપર બહાર પાડવા પડશે ને। અમે તો હિસાબ માંગ્યો છે મીડિયામાં, અમારો એક છેલ્લી એક મિટિંગ હતી એની અંદર અમારા ફોન કોથળીમાં મુકાવ્યા હતા, એ પણ માંગ્યું છે અલગ અલગ ટ્રસ્ટો પાસે ને। નાનામાં નાનો માણસ ભલે દાન ના આપ્યું હોય, પણ જ્યારે સમાજની વાત હોય તો એ પણ કઈ લેખિત આપે અથવા તો માંગે તો એને સમાજે આ કાગળો આપવાની જવાબદારી છે, વ્હાઇટ પેપર બહાર પાડવાની જરૂર છે। સાથોસાથ સરકારે બહુ કરોડો રૂપિયા દાન આપ્યું, જમીનો આપી, કેશુભાઈથી માંડીને એની પહેલાથી માંડીને શંકરસિંહથી માંડીને ખૂબ મોટી જમીનો, ખૂબ મોટા પૈસા, કોઈ વિમાન ચલાવવા માટે, કોઈ સ્કૂલ ચલાવવા માટે, કોઈ ટ્રસ્ટ ચલાવવા માટે, પાટીદાર સમાજને આગળ કરવા માટે, ખેડૂતોના હિત માટે આ બધા ટ્રસ્ટોને પૈસા આપ્યા, એનો કોઈ હિસાબ નથી। મારે સીધું કહેવું છે સરકારને પણ કે આપ સાહેબને બી વિનંતી છે કે આ જે ટ્રસ્ટો ખોટું કરી રહ્યા છે, માલિકીપણું બનાવીને બેઠા છે અને જે ગેરમાર્ગે દોરીને ખોટા હિસાબો આપ્યા છે, તો આની ઉપર રિસીવર બેસાડી આ ટ્રસ્ટના બધાના ચાર્જ લઈ લેવા જોઈએ। ત્રીજું, સાથોસાથ જે માણસો મરી જાય છે ટ્રસ્ટીઓ, એનું નામ કમી કરો, એની પાછળ એની પેઢીને કે તમે નવા નામ તો લો, પણ નથી એવું થતું। દુઃખની વાત એ છે કે ધીરે ધીરે એક સમાજ, એક ટ્રસ્ટ 50, 60, 70 કરોડ રૂપિયા ભેગા થાય, 100 કરોડ ભેગા થાય એટલે એની બાજુમાં એક બગલ બચ્ચું નાનું ટ્રસ્ટ બનાવે, એની ઓફિસ કંઈક આ જગ્યાએ રાખે, કંઈ અહીંયા રાખે, કોઈ આમ રાખે, ગુજરાતના કોઈ બી ખૂણે ઓફિસ રાખે, પછી એ જે બગલ બચ્ચું બનાવેલું ટ્રસ્ટ હોય એ 2 જણા સમજોતો કરી લે કે આપણે યુનિવર્સિટી બનાવીએ, આપણે મોટી હોસ્પિટલ બનાવીએ, આપણે ફલાણું બનાવીએ, આપણે ખેડૂત માટે આ કરી લઈએ, એમ કરીને નાના માણસોને પિંજરામાં પૂરવાની વાત કરે।
પછી એ બે ટ્રસ્ટ સમજોતો કરીને જે મૂળ ટ્રસ્ટની અંદર હતા અથવા નવા ઉમેરવાના હતા, યુવાઓને ઉમેરવાના હતા, એની બદલે આ બની બેઠેલા માલિકો, અને બદમાશ કહીએ તો કંઈ ખોટું નથી, અને બદમાશી જ કહેવાય દેશી ભાષામાં. સૌરાષ્ટ્રની ભાષામાં વ્હાઇટ કોલર ગુંડા આમ ઇંગ્લિશમાં કહીએ ને, અમારે એમ કહેતા સૌરાષ્ટ્રની અંદર કે ડાકુ. અને પેલા ડાકુની પાછળ છે ને પોલીસ હતી પડતી, ઘોડા લઈને જાય ત્યારે. હવે તો ઘણી વાર ડાકુની આગળ પોલીસ છે અને ડાકુની પાછળ પોલીસ છે. હવે સમજવું હું કોણ કોને પકડે છે. એ જ પરિસ્થિતિ અમારા સમાજની છે. તો આ ટ્રસ્ટીઓની પાસે હિસાબ સરકાર માંગે, ન હિસાબ આપે તો એની પર રિસીવર બેસાડે, અને આ જે બની બેઠેલા ટ્રસ્ટીઓ છે એની અંદર એક સિસ્ટમ લાવે કે કોઈ પણ ટ્રસ્ટી 2 વર્ષ અને બહુ સારું કામ કરતો હોય તો એને બીજો ટર્મ્સ આપી, એના પછી વહીવટદારો, ટ્રસ્ટી નહીં, ટ્રસ્ટી તો આજીવન હોઈ શકે, પણ વહીવટદારો અને પછી એ પ્રમુખમાં ન હોય અને નક્કી કરે કે આ 50 વર્ષથી ચોટીને સમાજનું લોહી પીનારાઓ સંસ્થાના નામે કરોડો રૂપિયા ઉભા કર્યા, આજે 100 કરોડ 200 કરોડ તમારી સંસ્થામાં છે, એની પાછળ તમે હોસ્પિટલ બનાવો. લાસ્ટ તમે જો જુઓ આની અંદર ફક્ત ઈરાદો એટલો જ છે કે 25 વર્ષનું એક પ્લાનિંગ થાય, 20 વર્ષનું થાય, 50 વર્ષનું થાય, પછી એની અંદર લોકો મરતા જાય, ખતમ થતા જાય, એને હટાવતા જાય, અને એ અબજો ને કરોડો રૂપિયાની માલિકી અને સરકારનો લીધેલો અબજો રૂપિયાની સહાય, સરકારે ઓછી સહાય નથી કરી. હું તો જાહેરમાં કહું છું કે ભાજપ સરકારે સૌથી વધારે, ભાજપ સરકારે, કોંગ્રેસ વખત બી હતું ને કંઈક આગળ, શંકરસિંહે તો બહુ મોટી જમીન આપેલી, ભાજપ સરકાર વખતે સૌથી વધારે જો ફાયદો મળ્યો હોય તો આ બધા ટ્રસ્ટોને. પણ એ કોના માટે આપ્યો હતો? નાનામાં નાના ખેડૂત માટે, નાનામાં નાના મજૂર માટે, નાના ધંધાઓ માટે. એની બદલે આ લોકો આને લૂંટી અને કોઈ કોલરિંગ એટલે વ્હાઇટ કોલર પત્ર કોઈ આપતું નથી, માટે આપે નહીં તો આની લડાઈ હવે આગળ ચાલી અને યુવાઓ સાથે બેસી અને યુવાઓને મારે જાગૃત કરી અને આ લડાઈની અંદર ઉતરવું પડશે. અને જે મોટી મોટી વાતો કરનારાઓ અને સમાજના દલાલો અને આમાંથી કમિશન ખાનારાઓએ અમને કોઈ પણ ઉત્તર આપવો નહીં, અને અમારે તમારું કંઈ સાંભળવાનું થતું નથી. અમારી લાઈન આટલી સ્પષ્ટ છે કે અમે સમાજની અંદર પછી જ બંધારણ કરશું જ્યારે કે સમાજ પહેલા વ્હાઇટ કોલર બને અને આગળ આવે, યુવાઓ આગળ આવશે, એની સાથે રહી અમે કામ કરશું. જય હિન્દ, જય ભારત, થેન્ક યુ. ક્યાંક ને ક્યાંક અત્યારે હાલ પાટીદારોની અંદર પણ 2 ફાટા જોવા મળી રહ્યા છે. જે રીતે આપણે કે પટેલને સાંભળીએ, એમના દ્વારા પણ ક્યાંક ને ક્યાંક ટ્રસ્ટોને લઈને સીધા સવાલ પૂછવામાં આવ્યા છે. ત્યારે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે શું નવા જૂની થાય છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.